દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના જૂના બારિયા ગામેથી 10 દિવસ અગાઉ 2 ભેંસોની ચોરી થતા પશુપાલકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી નગરના કાપડી વિસ્તારના રશીદ ફળિયામાં રહેતા આરિફ ફારૂક કડવા નામના એક આરોપીને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. જો કે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 4 ભેંસ ચોરો હજુ પણ પોલીસ પકડતી દૂર છે અને આરોપી પકડ્યા હોવા છતાં ચોરાયેલી ભેંસોનું કોઈ પેગરું ન મળતા આક્રોશિત મહિલાઓ પોલીસ ચોકીએ પહોંચી હતી. નગર સહિત સમગ્ર તાલુકામાંથી પણ અનેક ભેંસો ચોરી થવાના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા તમામ પીડિત પશુપાલકોની ફરિયાદ લેવામાં આવશે કે કેમ, તેમજ ચોરાયેલી ભેંસો ક્યારે પરત મળશે અને યોગ્ય તપાસ થશે કે કેમ તેવા ગંભીર સવાલો ઊભા થયા છે. મારું નામ બારિયા કમલાબેન વિજયભાઈ. હકીકત મારી ભેંસ ગાભણ હતી, ચોરાઈ ગઈ છે. એને મારી ભેંસના પગલાના પગરખે અમે ચકાસણી કરતા ગયા કુવાડામાંથી ભેંસના પગલાના મળ્યા માહિતી, તો અમે ધાનપુર રોડના કેમેરા ચેક કરાવ્યા છે. એમાંથી મારી ભેંસ દોરી લઈને જતા દેખાય છે, જે કર અમે પોલીસ ફરિયાદ આપી છે. પણ કોઈ ચકાસણી કરી નથી. એમાં દેખાયો તો એક વ્યક્તિ પકડ્યો, એમાંથી એને ફરી પકડીને છોડી દીધો છે. બાકીની કાર્યવાહી કોઈ કરવામાં આવતી નથી. આજે પોલીસને મેં પૂછવા માટે અમારી ભેંસો અમને પાછી આપો એના માટે આવ્યા છે, તો પણ કોઈ અમારું ગણકાર લેતા નથી. કતલખાનામાં મૂકી દીધી એવું કે છે. સાહેબ, મારે ગાભણ ભેંસ છે, અઠવાડિયાની વાર હતી વાવવામાં. જાબીર શુક્લા સાથે CN24 ન્યૂઝ દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.